માતાજી. અમે જઈશું ગણપતિ બાપાના દર્શન કરવા અને અમારા ગોંડલમાં કેવી કેવી ગોઠવણી કરી ગણપતિ બાપાની આ વ્લોગમાં તમને દેખાડીશ અને આ વ્લોગમાં તમે કન્ટિન્યુ રહેજો. આ આપણે આવી ગયા ફ્રેન્ડ કોડીવાડના ગણપતિ બાપાએ દર્શન કરવા માટે. તમે જોઈ શકો છો ગણપતિ બાપાના દર્શન કરવા માટે કેટલું પબ્લિક આવી છે. આપણે હવે દર્શન કરવા માટે આવી ગયા છે અને પહેલા જ આપણે રામ ભગવાનના દર્શન કરવા આવી ગયા અને બાજુમાં બેઠા હતા રમણ દાદા. તમે જોઈ શકો છો રામ ભગવાનનું મંદિર છે અને અમારા ખુશીબેન એટલા ઉતાવળા થઈ ગયા છે દર્શન કરવા માટે. ત્રણેય બેનું કરે છે દર્શન અને અમારી તુલુબેન આડા આવી ગયા છે. લાઈનમાં ઊભું રહેતા આવડતું નથી એટલે કૃષ્ણાબેન લાઈનમાં ઊભા રાખે છે અને આ પાછા આપણે દર્શન કરવા આવી ગયા છે. હનુમાન દાદાની મૂર્તિ છે, શંકર ભગવાનની શિવલિંગ છે અને ગુનાવાડા ખોડિયાલમાં છે. તમે જોઈ શકો છો લોકેશન છે ઘટે નહીં અને પબ્લિક બહુ તૂટી પડ્યું છે દર્શન કરવા માટે. આ છે આપણે શીતળામાનું મંદિર, તમે જોઈ શકો છો. આ આપણે આવી ગયો શંકર ભગવાનનો ફોટો અને હવે આપણે જઈશું ગુફાની અંદર મેન દર્શન કરવા માટે. આપણે ધીમે ધીમે જો ગુફામાં આપણે હાલતા થઈ ગયા અને અમારા ગોંડલમાં એવો નજારો બનાવ્યો છે કે પહેલા નંબર આનો આવ્યો, પહેલો નંબર આ નજારાનો. કેમ બાકી નજારો? હા ના, આ વાંદરો બેઠો લાગે છે, ગોરજીલો વાંદરો. આ રાક્ષસ નવી 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 ઠીમસું બનાવવામાં આવેલી છે. આ ભૂત અને આ તારા પબ્લિકની એ ધરે છે કઈ ઘટે જ એટલું પબ્લિક છે, જાજુ બધું. અને ગુફામાં પસાર થવાનું આવે અને હવે મેન દર્શન આવશે. આ માતાનું પુતળું છે. અને હવે અમારા ગણપતિ બાપા આવી ગયા, જોઈ લ્યો ગુફામાં બેહેડ. જોયો નજારો? અને અમારા ગણપતિ બાપા બેડાની પહેલા નંબર અટાણ આવે છે ગોંડલમાં. એક નંબર નજારો બનાવ્યો એમ. તમે જાવ એટલે તમને લાગે ગુફામાં આપણે આવેલા જઈશું. નજારો જેવો બનાવ્યો. નામ કોડીવાડના દાદા ગણપતિ બાપા મોરિયા. હવે આપણે ગણપતિ બાપાના દર્શન કરવા માટે આવી ગયા છીએ. પેલા 2-3 ફોટા પાડી લીધા, હવે દર્શન કરી લીધા. દર્શન કરવાની આવી મજા કાંઈ ઘટે જ નહીં એવો નજારો હતો. હવે આપણે કરી લીધા દર્શન, આપણને આવી ગઈ મજા. અને જો ઢગલો ફુગાનો બહુ પડ્યો એમ. અને આ માતાનું પુતળું છે અને અમારે તુલુબન બહુ બીવે છે. આ જો અવાજ જોઈને, ભૂતના સીન જોઈને આ ભૂત છે એટલે બહુ બીવે છે, બરાબર. એટલે હવે અમે ધીમે ધીમે નીકળી છીએ. અમારે કૃષ્ણ પહેલાં મોર દોડી જાય છે એ પહેલાં હું નીકળી જાઉં પપ્પા એમ. તાર નાક ટીંગે જોઈ લો. સાચો નાક નહીં પણ ખોટો નાક છે. અને આવી ગઈ મજા. એ ગુફામાં પસાર થવાનું. છોકરા મારા બહુ બીવે છે. હવે ધીમે ધીમે આપણે નીકળી. આપણને આવી ગઈ મજા. બહુ સારી વસ્તુ. અમારી કૃષ્ણાબેન લેતા આવ્યા પ્રસાદ અને ખાવામાં છે સ્ટીમ ઢોકળા. કાંઈ ઘટે મારે ખાવા જ છે કે તો બેન લેતા અને અમે ગણપતિ બાબાને પ્રસાદ કહેવાય. હવે આપણે આવી ગયા બીજે દર્શન કરવા માટે. આ છે અમારા કારકામાનો ઓયડો છે ને, ત્યાં ગણપતિ બાબા બેહાડેલા છે. એનો નજારો જુઓ, એનું લોકેશન જુઓ, આયા મજા આવે એવું છે. એક લગી મંડપ નાખાશ સિરીજુ બિરુજુ એમ ગોઠવી છે. અને અત્યારે અમે ટાણે પૂજા છે, આરતી ચાલુ છે. આયા ટાણે આરતી ચાલુ જ છે અને આપણે નસીબદાર કહેવાય
કે આપણા ભાગમાં આરતી મળી અને બધા આરતીનો લાવો લેવા માટે કેટલું પબ્લિક ભેગું થયું તમે જુઓ, કાંઈ ઘટે જ નહીં. આજે છે ને આરતીનો માહોલ જોઈને મજા આવી ગઈ. અને આ તમે પબ્લિક જોઈ શકો, તમે જુઓ ક્યાં લગી માણા આરતી જોવા માટે આવ્યા અને દર્શન કરવા માટે ટૂંકમાં. ના આપણો છે જય ગણપતિ બાપા મોરિયા. આ આપણે કાટકામાનો ઓયડો છે અને આ આંબલી છે. હવે આપણે આરતી થઈ ગઈ પૂરી. હવે તમને માણસ દેખાતું નથી અને આ પ્રસાદનું વિતરણ ચાલુ છે. આપણે જે મંદિરની અંદર પગે લાગવા આ બધા પ્રસાદનો માહોલ ચાલુ છે. તને જય ગણપતિ બાપા, જય હો ભગવાન, જય હો. આ બધા પ્રસાદ બાટે છે. આપણો સીન આવી ગયો. ઘડીકમાં ક્યાં માણા ગયું એ ખબર જ ન પડી. પેલા કેટલું પબ્લિક હતું સમજ્યું ને આરતીમાં. આ આપણે બીજે આવી ગયા ગણપતિ બાપાને દર્શન કરવા પટેલવાડીએ ભગવત પરાકા રાજા. હવે જાય છે આપણે દર્શન કરવા માટે. આ લોકેશન સારું, ગોઠવણી સારી કરેલી છે. અને અહીંયા બેહાડેલ છે ગણપતિ બાપાને અમારા ચંદુભાઈ ડાભી, અમારું ગોંડલનું ગૌરવ. કાંઈ ઘટે જ નહીં. એક્ટિવાળા ભાઈ સામે આવી ગયા છે. ધીમે ધીમે ગાડી આયકા જાય આપણે. અને આયા આરતીનો માહોલ ચાલુ છે. આપણા ભાઈ સારા છે. આયા આપણે પૂગી ગયા છીએ. આયા આરતી ચાલુ જ છે. અને આજે આપણા ભાઈ સારા છે કે ગમે ત્યાં જાય છે એ આપણને આરતી મળી જાય. અને આ પબ્લિક તમે જોવો તો ખરા, ત્યાં જવાની જગ્યા નથી બાજુમાં. હવે આપણે આ આરતી પૂરી થઈ ગઈ છે અને હવે ધીમે ધીમે પબ્લિક ધીમું પડ્યું છે. એટલે હવે આપણે દર્શન કરવા માટે જાઉં. અને આયા પ્રસાદનું વિતરણ ચાલુ છે. દાબેલીનો પ્રોગ્રામ થાય છે. બધા એને જો દાબેલી લે છે. આ અમારા ચંદુભાઈ ડાભી. અને હવે આપણે મૂર્તિ પાસે જાઉં ગણપતિ બાપાની પગે લાગવા માટે. થોડું પબ્લિક હરવું પડી ગયું છે. તો પબ્લિક કેટલું હતું આરતીમાં જોયું ને, જગ્યા બાજુમાં નથી મળતી. હા અમારા ચંદુભાઈ ડાભી છે. આપણે ચંદુભાઈ ડાભી જય માતાજી કહી દીધા. હવે આપણો વારો આવી ગયો દર્શન કરવાનો ગણપતિ બાપાને. માન વારો આવ્યો ભાઈ દર્શન કરવાનો, કેમ કે પબ્લિક બહુ હતું એટલે. આ છે આપણે હવન કુંડ. આ તમે જોઈ શકો છો અમારો ભગવત પરાકા રાજા. ચંદુભાઈ પ્રસાદમાં હતી દાબેલી. અમે દાબેલીમાં ભૂકા બોલાવીને ગયા 5 દાબેલી. હવે આપણે આવી ગયા બીજે ગણપતિ બાપાના દર્શન કરવા માટે સામવાડી રેલવે સ્ટેશન રોડ ઉપર. અને આની ગોઠવણી તમે જોવો ને તમને અંદરથી એમ થાય જય ગણપતિ બાપા. આ તમે જોઈ શકો છો અમર ગ્રુપ કા રાજા ગણપતિ બાપા રેલવે સ્ટેશન બાજુ બિહાડેલા હે. અને અમારી કૃષ્ણાબેન, તુલસીબેન, ખુશીબેન ઊભા છે. અને તમે જોવો કેમ છે બાકી લોકેશન, કાંઈ ઘટે જ નહીં. હવે જાય છે આપણે દર્શન માટે. ગણપતિ બાપાને પગે લાગી આવી, દર્શન કરી આવી. અને મેં જેટલે ગણપતિ બાપાએ પગે લાગવા ગયો ને, તો મને ગમતું હોય ને તો આ બધી ગોઠવણી બધી સારી જ કરેલી છે. કાંઈ ઘટે જ નહીં. આની કાંઈક વાત અલગ છે. મજા આવી ગઈ. કાંઈ ઘટે જ નહીં. છોકરાઓને મજા આવી ગયા એ બધાને. બાકી ગણપતિ બાપા બધે સારા જ બેડા છે. અને ગોઠવણી બધા મહેનત ખૂબ કરેલી છે. પણ આજની મહેનત કાંઈક અલગ છે.
જય ગણપતિ બાપા. મજા આવી ગઈ. જામો પડી. હાલો ફ્રેન્ડ, હું તમને આજની આરતીની સજાવટ તમને દેખાડીશ. કેવી છે તમે જુઓ. આ આરતીની થાળીઓ છે બધી, એની સજાવટ ખાલી તમે જુઓ. એની એક એક ગોઠવણી તમે જુઓ કેવી કામ કરી છે તમે જુઓ. આ બધી આરતીની થાળીઓ છે. કેવું કેવું માણા બનાવે તમે જોવો તો ખરે. આપણને તો આવું આવડે નહીં કોઈ દી. તો હવાનું હુનર હોય ને. હાલો ફ્રેન્ડ, આ બધી આરતીની થાળીઓ છે. કેવી બનાવટ છે. આવે તો જાજી બધું છે, પણ મારે મહેનત થાય એટલી તમને દેખાડીશ. વાહ, કેમ માણા મગજ હલાવ્યું છે આમાં. નવી નવી ડિઝાઇન બધી. એક જોવો ને એકને ભૂલો, એક જોવો ને એકને ભૂલો, એવી બધી ડિઝાઇન. ગણપતિ બાપા મોરયા. જય ગણપતિ બાપા. આપણો બેસીને બેન આપણને મજા પડી ગઈ આરતીની થાળી જોઈ. હું તમને ડૂમનો થોડોક નજારો દેખાડી દઉં, કેવી ગોઠવણી કરી. અમારી ક્રિશને તો રાજી રેડ થઈ ગઈ. પપ્પા મસ્ત ગોઠવ્યું છે કે. ડૂમની ગોઠવણી બહુ મસ્ત છે. લાઇટિંગ એ બહુ સારું કરેલું. કાંઈ અમારા તુલસીબેન થોડા રમતે સડી ગયા છે કે હું થોડી રમત કરી લઉં તો કરો બટા. અરે ખુશીબેન ગયા, આપણે ઘડી બેસી ગયા, છોકરી થોડીક રમી લઈએ. આપણે ગણપતિ બાપાની પગે લાગી ગયા.
અને હવે આપણે બદામ શેક પીવી અને ત્રણેય બેનો લીધી આઈસ્ક્રીમ. આપણે મજા પડી ગઈ ભાઈ. હવે આપણે આઈસ્ક્રીમ ખાઈને નીકળી ગયા છીએ. આપણે આઈસ્ક્રીમ ખાઈને જતા હતા ઘરે. મારે ક્રિષ્ના કે પપ્પા આજે આપણે હરભોલેવાળા ગણપતિ બાપા રહી ગયા હે, તો આપણે દર્શન કરી આવી. તો અમે આવી ગયા હરભોલેમાં દર્શન કરવા ગણપતિ બાપાના. અને આ વ્લોગને આપણે આપી છીએ વિરામ હવે. અને આ વ્લોગ તમને ગમ્યો હોય તો આપણી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવા નવા અમે વિડીયો બનાવી